સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પ્રસાદમાં મળે તેવી મગજની લાડુળીની રેસીપી। નવી રેસીપી શીખવા માટે રિદ્ધિસ કિચનને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પરફેક્ટ માપથી લાડુ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે। તો લાડુ બનાવવા માટે ચણાના આ રીતના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે। સાથે મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધેલી છે। તો છે ને એકદમ સહેલું માપ। તો હવે લાડુ બનાવવા માટે મેં અહીંયા કઢાઈ રાખેલી છે। તેમાં આપણે 5 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। તો ફક્ત 3 જ સામગ્રીથી લાડુળી તૈયાર થઈ જાય છે। તેને આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બનાવીશું। તેનાથી એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે બેસનને ઘીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ। તો લાડુ બનાવવાની બધી જ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર કરવાની છે। હવે ચમચાને સતત હલાવતા જઈને આપણે લોટને ઘીમાં શેકવાનો છે। તો શરૂઆતમાં તમે જોઈ શકો છો લોટ ઘીને એબ્ઝોર્બ કરી લે છે, પણ જેમ જેમ તે શેકાતું જશે તેમ તેમાંથી બધું જ ઘી બહાર આવતું જશે। તો લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। ધીમા ગેસ ઉપર શેકાયેલા લાડુ એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો લોટનો કલર બદલાઈ ગયો છે અને આ રીતનો ફૂલી ગયો છે। સાથે તે હલાવવામાં પણ હલકો થઈ ગયો છે। હવે મિક્સરને એક બાઉલમાં કાઢી લઈએ। મિક્સરને આપણે ઠંડુ કરી લઈશું। આ રીતે આપણે મિક્સરને હલાવીને ઠંડુ કરી લઈશું। હવે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પહેલાં કરતાં તે થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં 1 કપ જેટલી દળેલી ખાંડ એડ કરીશું। અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ। અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મિક્સચરમાંથી આ રીતની નાની સાઈઝની લાડુળી વાળી લઈએ। તો તૈયાર છે આપણી પ્રસાદમાં મળે તેવી લાડુળી। રેસીપી પસંદ આવે તો લાઈક કરો। ફરી મળીએ નવી રેસીપી સાથે।